હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। તો જો આપણે સવારમાં આજ તો વહેલા બ્લોગની શરૂઆત કરી દીધી અને કાલે હતી હોળી। તો આપણે સુખ શાંતિથી હોળી જતી રહી અને સુખ શાંતિથી તહેવાર મનાવી લીધો। કાલે અમે જો તમારા પિયર તો દક્ષુ તો હતો તો એને હનું મમ્મી કે મારે ફિસકારીને એવું તો લાવી લીધું ને તો કે મને તમે આલી જો એમ તેવું બધું હાલવા જતો ને આપણે ભેગું થવાનું બાકી હતું મારા પિયર તો બધાનું ભેગો થવા જતો। તો આપણે કાલે ઓરી આપણે તો કરી હતી પણ આપણે પછી લાગવાનું એવું બધું જતો। પછી સવારમાં વહેલો અમે આવી જાવ હોય ઘેર 6 વાગે તમે ઘેર નીકળવાનું એટલે દક્ષુને જો એમ થઈ ગયું કે મારે ઘેર જવું હતું। કાલે ઓરી તો મારા પિયર કરી અને આવી જો અમારા હાથી અત્યારમાં વહેલું ઘેર તો જો આવી જો। જય માતાજી, જય માતાજી। બધા ભાઈ બંધીને આજ આવી જાય જો તો અમારે આજ હે ને તે કાલે ઓરી ગણી હતી અને આજ ગણી હો પડતર દિવસ। તો સોરન તો જેવું હોય પડતર દે કાલે અમારે ધૂળેટી ગણી હે પણ આજે નથી ગણી પણ સોરન જેવું હોય તો જો મૂઢો ઓળખવાય અને અત્યારમાં આપણે હે ને સોરો ઓરી માતાનું પોણી આલી જાય તો જો દક્ષિણ પપ્પા લઈને આવ્યા અમારે આલી જો તો આપણે એ નથી હે ને ઓછો ને એવું ધોઈ નાખ્યું તો આપણે હે ને તે ઓછું આવું નહીં તો પહેલાં હા ને દક્ષિણ દોરાઈ દે મેળો આપણે લે ઓરી માતા કેવ માગશિયાનું સુખ શાંતિથી રાખવું કશું થાય નહીં બધું મોઢું ઓળખાય કલર કરી દીધું જોરેટી રમે શાંતિથી રાખવું હાજર તાજુ રાખવું અને તમારે બધાને હાજર તાજુ રાખવી તો જો માતા આવું કરે હું કરે તમારી કહેજો શાંત થઈ જશે આપણે જોઈ નાખી થોડીક વસ્તુ પાણી લઈને થોડી વસ્તુ લાવ જય માતાજી મિત્રો। તો આપણે આજે બ્લોગની શરૂઆત બીજા દિન કરી છે કાલની। તો કાલે તમને તો લીધો બ્લોગ એ કહી દઈએ તો કાલે આપણે તબિયત થોડીક બગડી જતી તો આપણે કાલે બ્લોગની શરૂઆત નહીં લીધી પછી થોડી ઘણી લીધી અને વસંતાનું ચક્કરનું ગોરું તો બળતું જ હું કે 2 દિનથી અસર હતી પણ કાલે વધારે થઈ ગઈ કારણ કે ચક્કર આવ્યા ને એટલે વધારે માથું ને એવું થઈ ગયું એટલે આપણે પાછું કાલે બ્લોગ નહીં લીધો। તો કાલે હતી 3જી તારીખ આજ 4થી તારીખ તમારે 4થી તારીખે ધૂળેટી ગણી હતી 3જી તારીખે પડતર દિવસ હતો અને 2જી તારીખે ઓરી હતી। તો આપણે તબિયતમાં થોડું ઘણું એવું હતું પણ આજ ધૂળેટી તો કાલે સોરો રમતો તો જ ને આજે રમું જ તો આપણે થોડું ઘણું રમ્યું વધારે પલળ્યું તો નહીં કારણ કે અમે બીમારી ગયા એટલે તો આપણે હન પહેલાં શરૂઆત હન આપણે ગણનોથી જ કર્યું તો દક્ષિણ પપ્પા પેલી સાઈડ હી તો આપણે હન સોના જઈ એનાથી જ શરૂઆત કર્યું અને દક્ષુ હન તો એને તો હવાનું ચાલુ જ થઈ ગયું રમવાનું તો હવામાં બે ચેવું હુલિયું કરી દીધું હા બજાવો છો ઓળખાય એવું બધું હોય તો આપણે હન પેલી સાઈડ જઈએ અને દક્ષુને એમ કહેવું મેં કલર થોડા ઘણા થારીમ કાઢાય ને બા લઈને અને આપણે જવાનું તો સોનો જવું હેડો અને પછી આપણે ઓરી રમે અને ખાસ કરીને વધારે તમારે ત્યાં બસ કેમ કે બહુ પલળ્યું નહીં પલળું તો પાછું મને એમ થઈ જાય અને ઠંડા પાણી વધારે અને જેવું તો બીમારી હે ને વધારે એમ થઈ જાય પણ થોડી ઘણી રમવી જ પડે ને ધૂળેટી હે કોઈ કોરી થોડી કઢાય હેડો જઈએ તો આ રહ્યા કલર થોડા લઈ લે હું હવાની સોનું આપણે પાછળ હંતાર દી એની તો હન કા તો ખાલી બમ હે જો દક્ષિણ એ ફોન એ ફોન હતો પહેલાં એ બધા એ ફોન
પેલા કલર છે લગા ઘરો લેતા દાદા તો ખૂબ ભૂમિ ને જો પોણી થી ને એવું બધું તો રમી લીધું, થોડા કોરા કલર થી રમી લઈએ. હેપી હોળી, હેપી હોલી, હેપી હોલી. તો અમે તો આવી રીતે મનાઈ લીધી હોળી. તો ખાસ કઈ વધારે તો નથી રમ્યો. તમે કેવું કેવું રમ્યો એ કોમેન્ટ કરીને કહેજો. આપણે જો હોળી તો રમી લીધી અને અમુહનું આ બાજુ આપણે માડીનું હેપી હોળી કરી દઈએ. જો માડી હેપી હોળી. હા દાદા જો ને હોવો ન થજો ને તારનું તો જો 12 મહિનાનો તહેવાર તમારે મારી હાન પેલી સાઈડ હતા, અમે આ બાજુ બધા રમતા ને એવું બધું હતું. તો ઈઓને આપણે વિશ કરી દીધું. તો જો તો બસ આજના બ્લોગમાં આટલું જ. તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું નવા બ્લોગમાં. તો બાય બાય, જય માતાજી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને પોર ઓરી પાછા મળ્યું ને બોલ દે હેડ હાજર જીવતા રહું તો પરગારો મળ્યું મળ્યું. સાચી વાત ને.